આશીર્વાદ લેવા માટે અને મેલડીમાંના આશીર્વાદ તો મારે ખાસ કરીને જોઈએ કેમ કે તમારા માથામાં વાળ છે ને એટલા મારા દુશ્મન છે તમારા માથામાં એક એક વાળ છે ને એટલા મારા દુશ્મન છે પણ મારી માં બેઠી છે મારી જગદંબા મારી માં મેલડી બેઠી છે વાલા જે સાચા હોય ને એના કોઈના બાપની તેવર નથી કે ના વાળ વાકો થાય વાલા મેં મારી જિંદગીની અંદર હું આ માતાજીના દ્વારમાં ઊભી છું મારા એક જ નિયમ છે કે સત્યની રાહ ઉપર ચાલવાનું પછી સામે ગમે એવો મહિનો લાલ હોય તો પાછું વળીને જોવા દે ને ઈ મારી માં જગદંબા ને મારી માં મેલડી ને ઓ વાલા અને રખેલની મેલડીના આજે આશીર્વાદ મને મળ્યા ને તો મને ખબર છે કે હવે તો દુશ્મન રાખત થાય રાખત હું તો માતાજીને પ્રાર્થના કરું છું મોરે મોરો મારે કોઈને દેવો નથી માતાજી નહીં દેવાના અને જિંદગીમાં કોઈથી કોઈનું ખોટું વિચારવાનું નહીં કે મારે આને મારી નાખવો છે આને તોડી નાખવો છે પાડી દેવું છે હવે મનુષ્ય અવતાર એકવાર મળ્યો છે કોઈના ટાંટિયા ભાંગીને મારીને શું મળે કાઈ મળવાનું છે પાડે તો કુદરત પાડે મારી મારી પાડે ઈ હાચું વાલા બાકી આપણે મનુષ્ય અવતાર કોઈનો છીનવવાનો કોઈનો અધિકાર નથી અને સત્ય બોલવા માટે તો બધાનો અધિકાર છે ખોટું થતું હોય ને ત્યાં કીર્તિ પટેલ બોલશે બોલશે ને બોલશે રોકી હો કે રોકી લેજો વાલા થેન્ક યુ સો મચ ઉસ્તીવારી યાદ કરું થેન્ક યુ સો મચ આજે મને સારા આશીર્વાદ મળ્યા બાકી મોજ થેન્ક યુ સો મચ કે તમે લોકો મને આટલો પ્રેમ આપો છો ભાવ આપો છો મને સમજો છો અને જેટલા લોકો મને સમજે છે ને અને જે કીર્તિ પટેલને માને છે કે કીર્તિ પટેલની હિંમત છે ઈ કીર્તિ પટેલની હિંમત છે અને મારી હિંમત બનીને ઊભા રહેજો અને કીર્તિ પટેલ ઉપર ભરોસો રાખજો કે જે બોલતી હશે ને એમાં સચ્ચાઈ હશે પ્રૂફ હશે તો જ બોલે બાકી કીર્તિ પટેલ બોલે અને ખોટી ના જેટલા જેટલા માતાજી અવતાર લીધા એ રાક્ષસોના વિનાશ કરવા માટે લીધા હવે આવા કળિયુગમાં માતાજી અવતાર લે માતાજી અવતાર નો લે પણ માતાજી અમારા જેવા વ્યક્તિઓને મોકલે કે જા કીર્તિ જા આ અસુરા સુરાયો આ દાનવ આયો આ ખોટીના પેટાયોને પાડી દે એટલે માતાજી આવે સાક્ષાત અને એને કેવા દાનવોનો વિનાશ કરવો બહુ જરૂરી છે કોને કરીશ હું કરીશ હવે તમારું શું કેવું ઘણા બધાને કીર્તિ પટેલ સાચી લાગતી હશે ઘણાને ખોટી લાગતી હશે પણ વાલા કળિયુગ છે સાચો માણસ હોય ને એકલો હોય સાચો માણસ એકલો હોય અને જેટલા ખોટા હોય એના ટોળા હોય પણ ગમે એટલા દુશ્મન હોય જેને મારું મોત લખ્યું હશે ને તેદી જ આવશે એટલે કીર્તિ પટેલની નામની કદાચ સોપારીઓ દેતો હોય તો માવા બનાવીને ખાવાલા અને સમજો કદાચ કોઈના મનમાં એવો વિચાર આવતો હોય ને તા મેલડીમાંના સાનિધ્યમાં ઊભી રહીને કહું છું રક્ષણની મેલડી સામે ઊભી રહીને કે વાલા ઘા મારો ને તો બૈરામાં જગ્યા નથી હો ઘા મારો તો બૈરામાં જગ્યા નથી ઘા તો મને મારા પોતાના એટલા આપ્યા છે હવે તમારો ઘા અહીંયા ખાવાનો છે વાલા